મિત્રો, તમે નહીં માનો, સવારમાં જ્યારે મોબાઈલનું નેટ ચાલુ કરું છું ને ત્યારે ઢગલાબંધ સુવિચારોના મેસેજો મળે છે. ઢગલાબંધ ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, રાત્રે ઊંઘતી વખતે ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ. અને દિવસ દરમિયાન મારા એકલામાં નહીં, તમારે બધાને જ આ હાલત થતી હશે એવો હું ચોક્કસપણે માનું છું. કારણ કે આટલા બધા સુવિચારો આવે ત્યારે આપણને પણ એમ થાય છે કે શું દુનિયામાં આપણે એકલા જ એવા છીએ કે જે બગડેલા છીએ અને આપણે સુધારવાની જરૂર છે અને સમાજ આપણને સુધારવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે. મિત્રો, આ મોબાઈલનો જમાનો નહોતો ત્યારે શું આપણે બધાને કોલ કરીને ગુડ મોર્નિંગ કહેતા હતા? રોજ રાત્રે ઊંઘતા પહેલાં ગુડ મોર્નિંગ અને રોજ રાત્રે ઊંઘતા પહેલાં શું ગુડ નાઇટનો કોલ કરતા હતા? કદાપી નહીં. તો શું અત્યારે આપણને આવું ખોટું ઘેલું લાગ્યું છે કે મોબાઈલમાં ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, સુવિચારો, કૃષ્ણ ભગવાન, ફલાણા, જય શ્રી કૃષ્ણ, આટલા બધા મેસેજો? હું તો લગભગ કોઈને મેસેજ આટલા કરતો જ નથી, પણ મેસેજો આવે છે. અને જે લોકોને આવા જ મેસેજો કરવાની જો ટેવ હોય તો હું એ બધા મિત્રોને કહું છું કે શું આપણે આવા મેસેજો કરતા જ રહેવાનું? આપણે શું બાઇક ચલાવતા હોઈએ તો કામ વગરની બ્રેકો મારીશું? જો ગાડી ચલાવતા હોઈએ તો કામ વગરની બ્રેક આપી છે ઊભા રહેવા માટે, બ્રેક આપી છે કોઈને અથડાઈ ના જઈએ એના માટે, બ્રેક આપી છે ગાડીને ધીમી પાડવા માટે, બ્રેક આપી છે 4 રસ્તા ઉપર જ્યારે વળવાનું હોય ત્યારે. તો શું એનો જરૂર હોય ત્યારે આપણે ઉપયોગ કરવાનો હોય, પણ શું બ્રેક આપી છે એટલે આપણે માર કરવાની? વોટ્સઅપમાં મેસેજ કરવાની સુવિધા આપી છે એટલે શું આપણે મેસેજ કરવાના? સમય નહીં જોવાના, સંજોગ નહીં જોવાના. જરૂરિયાત હોય ત્યાં મેસેજ પણ કરો, જરૂરિયાત હોય ત્યાં કોલ પણ કરો. પણ મિત્રો, હંમેશા કોઈ પણ ફેસિલિટીનો દુરુપયોગ કરવો એ આપણી નાદાનીનું આપણે દર્શન કરાવીએ છીએ. નાદાન નહીં, સમજદાર બનીએ. મિત્રો, વિચારો. વિડીયો સારો લાગીને તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.